તો જેમના નામ માત્રથી દુનિયાભરમાં વસતા દરેક ગુજરાતીનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે, જેમના પરિશ્રમથી અખંડ ભારતનું નિર્માણ થયું એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું આજે તેમના જ વતનમાં અપમાન થયું છે। દહેગામમાં અજાણ્યા ટીખળખોરોએ સરદાર પટેલની પ્રતિમા સાથે કરેલા ચેડાએ પાટીદાર સમાજ સહિત સમગ્ર રાજ્યમાં ભારે રોષ જગાડ્યો છે। સવાલ એ છે કે જે વીર પુરુષે રજવાડાઓ ઓગાળીને દેશને એક કર્યો, શું તેમના જ સન્માનની રક્ષા કરવામાં આપણે ટૂંકા પડી રહ્યા છીએ? સરદાર એટલે ગુજરાતનું ગૌરવ, સરદાર એટલે ભારતના એકતાના પ્રતીક। ગાંધીનગરના દહેગામમાં આજે સવારના સૂરજની સાથે જ આક્રોશ ફાટી નીકળ્યો, કારણ કે રાત્રિના અંધારામાં કેટલાક ટીખળખોરોએ એક એવું કૃત્ય કર્યું જેને ગુજરાતની આન બાન અને શાનને લાંછન લગાડ્યું। દહેગામ અમદાવાદ રોડ ઉપર આવેલા નહેરુ ચોકડી પાસે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર કોઈકે ટોપી મૂકી। આ અણછાજતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પાટીદાર સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ અપમાન એક સરદાર સાહેબ કે પાટીદાર સમાજનું નથી। સરદાર સાહેબ અખંડ લોખંડી પુરુષ હતા। એમને સર્વ સમાજના હિત કરે છે। એમને ભારત દેશને આઝાદી અપાવવામાં પોતાનું લોહી પરસેવો એક કરેલ છે, અને આમનું અપમાન થાય એ ક્યારેય દહેગામ તાલુકા પાટીદાર સમાજ કે સર્વ સમાજ સહન કરી શકશે નહીં। જેથી આથી અસામાજિક તત્વોએ જે કોઈ આ કાર્યવાહી કરેલ છે તેમની સામે દહેગામ તાલુકા પોલીસ તંત્ર, મામલતદાર, નગરપાલિકા દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવે। સરદાર પટેલ સાહેબનું અપમાન નહીં, બધા સમાજોનું અપમાન કર્યું છે। આગામી દિવસોમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો પાટીદાર સમાજ ઉગ્ર આંદોલન કરશે। દહેગામમાં થયેલા આ કૃત્યથી પાટીદાર સમાજ લાલઘૂમ થયો છે। આ ઘટના બાદ પાટીદાર સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ પોલીસ મથક અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ટીખળખોરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। મામલતદાર સાહેબને અમે પાટીદાર સમાજ વતી, શહેર અને તાલુકા વતી આવેદનપત્ર પાઠવ્યું, અને આવેદનપત્રની સાથે અમે માગણી કરી કે 24 કલાકની અંદર જે અજાણ્યો વ્યક્તિ હોય કે જે ગુનાહિત કરનાર વ્યક્તિ હોય એ 24 કલાકમાં એની ધરપકડ થાય અને તેના વિરુદ્ધમાં ફરિયાદ થાય, એવી પાટીદાર સમાજની સમગ્ર શહેર અને તાલુકાની માગણી અને લાગણી છે। એક તરફ જ્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી આપણે સરદાર સાહેબને વંદન કરીએ છીએ, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ આપણી માનસિકતાઓ પર સવાલો ઊભા કરે છે। સરદાર સાહેબનું લોહી આ માટીમાં છે, અને તેમનું અપમાન એ ગુજરાત ક્યારેય સહન નહીં કરે। પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, જેથી આ ટીખળખોરોને જેલના સળિયા પાછળ ધકેલી શકાય। રાજકારણ અને ટીખળની પણ એક મર્યાદા હોય છે, પણ જ્યારે વાત રાષ્ટ્રીય નાયકોના સન્માનની આવે ત્યારે આવી હરકતો એક ગંભીર ગુનો બની જાય છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર આ શખ્સોને ક્યારે જેલ ભેગા કરે છે, અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું પગલાં લે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।